સુરતમાં સચ્ચુ કોઠારી ગેંગના વલી સૈયદના ત્યાં તંત્રના હથોડો ચાલ્યો છે। વલી સૈયદના ગેરકાયદે બાંધકામ પર હથોડો ચાલ્યો છે। આર્થિક લાભ માટે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું। સરકારી જગ્યાને અનધિકૃત રીતે ભાડે આપવામાં આવી હતી। સરકારી જગ્યાને અઠવા લાઇન્સ પોલીસ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે। છેલ્લા 15 વર્ષથી સરકારી જમીન પર દુકાનો ઊભી કરી દેવાઈ હતી। દુકાનોનું હજારો રૂપિયાનું ભાડું પણ સૈયદ વસૂલતો હતો। સુરતના નાનપુરા વિસ્તારના માથે ભારે શખ્સ એવા સચ્ચુ કોઠારીના સાગરીત વલી સૈયદના જે સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય ઉપર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો નાનપુરા માછીવાડ જે વિસ્તાર છે તેમાં છેલ્લા કેટલાય સમયથી સરકારી જમીન ઉપર પાકી અને જે પાથાણાવાળા છે તેમને જગ્યા ભાડે આપવામાં આવતી હતી। છેલ્લા 15 વર્ષથી જે લાખો રૂપિયાનું જે ભાડું છે તે ભાડું આ વલી સૈયદ નામનો જે માથે ભારે શખ્સ છે તે વસૂલ કરતો હતો। ક્યાંક પોલીસને આ વાતે ધ્યાને આવી હતી અને આપ જોઈ શકો છો હાલમાં જે સરકારી જમીન ઉપર ઊભી કરાયેલી જે દુકાનો છે તે દુકાનો પર દાદાનું જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે। તમામ જે પાકી દુકાનો છે તે અહીં તોડી નાખવામાં આવી છે। અંદાજિત 9 જેટલી પાકી દુકાન અને 30 જેટલી પતરાની જે દુકાનો છે તેમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। વલી સૈયદની વાત કરીએ તો તેના ઉપર 2 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને છેલ્લા કેટલાય સમયથી આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં માથે ભારે જે છાપ છે તે છાપ તેના પર અહીં ગણવામાં આવતી હોય છે। જે લોકો છે તે લોકોમાં ભયનો માહોલ જે છે તે અહીં ઊભો કરવામાં આવતો હતો, પરંતુ ક્યાંક સુરત પોલીસના આ વાતની જાણ થઈ હતી અને આખરે જે તમામ જે દુકાનો જે સરકારી જમીન ઉપર તાણી દેવાઈ હતી તેવી તમામ જે દુકાનો છે તેનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। દુકાનોનું હજારો રૂપિયા ભાડું પણ સૈયદ વલી વસૂલતો હતો અને સચ્ચુ કોઠારી ગેંગનો સભ્ય પણ હતો। ત્યારે આર્થિક લાભ માટે દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું, પણ તંત્રએ ડિમોલિશન કર્યું છે। સુરતના નાનપુરા વિસ્તારના માથે ભારે એવા સચ્ચુ કોઠારીના સાગરીત વલી સૈયદના જે સરકારી જે જમીન છે તે જમીન ઉપર દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું અને આ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે ડીસીપી સાહેબ જોડાયા છે। જી મેડમ, यहाँ पे डिमोलिशन की कामगिरी चल रही है, क्या है? सच्चू कोठारी गैंग के वली मोहम्मद नाम के एक आदमी ने ये सरकारी ज़मीन पर कुछ लोगों को पाका बांधकाम करके ज़मीन भाड़े पर दे रखी थी और उसके लिए हम लोग अभी डिमोलिशन की कार्रवाई कर रहे हैं। कितनी दुकानें यहाँ पे लगी थी, कितनी आवक 15 साल से वो कमा रहा था? एग्जैक्ट डिटेल्स आपको हम शेयर कर देंगे। इसमें 15 से 16 के लगभग दुकानें हैं और कुछ हज़ार ऐसे इनके आते थे आवक में। मैम, ये जो वली सैयद है, क्या क्रिमिनल रिकॉर्ड है उसका? आप इसको कट करो थोड़ी देर के लिए, मैं ये डिटेल्स आपको लेकर। જી, આપે જે રીતે જોયું તે રીતે અહીં ખાસ કરીને વલી સૈયદ નામનો જે માથે ભારે શખ્સ છે તેમની 15 થી 17 દુકાનો જે છે તે અહીં તાની દેવામાં આવી હતી અને સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। આપ જોઈ શકો છો શાકભાજીની લારીથી લઈને અલગ જે દુકાનો છે તે દુકાનો અહીં ભાડે આપવામાં આવતી હતી। છેલ્લા 15 વર્ષથી અહીં બેઠું જે ભાડું છે તે ભાડું વલી સૈયદ નામનો માથે ભારે શખ્સ જે છે તે વસૂલતો હતો। હાલ વેસુ, ઉમરા અથવા સહિતની પોલીસ જે સ્ટાફ છે તે સ્ટાફ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પોલીસના સ્ટાફ વચ્ચે અહીં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે પણ આવી ગયો છે અને ખાસ કરીને જે મુખ્ય જે વીજ લાઇન છે તે વીજ લાઇન પણ કાપી નાખવામાં આવી છે। આપ જોઈ શકો છો એક પછી એક તમામ જે દુકાનો છે તે દુકાનો ખાલી કરાવવામાં આવી રહી છે। વાત કરીએ વલી સૈયદની તો 2 ગુના અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે અને માથે ભારે જે શખ્સ છે તે શખ્સની સાથે છેલ્લા 15 થી 20 વર્ષથી તેની સાથે જ રહેતો હતો। એક માથે ભારે જે છાપ છે તે છાપ વલી સૈયદ ધરાવતો હતો। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।